વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, વિદ્યા સહાયક ભરતીના ફોર્મ સબમિટ કર્યાના કમ્પ્લીટ 3 મહિના બાદ આજે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થવા જઈ રહ્યું છે. જી હા, બધાએ જાણી લીધું છે કાલ સાંજે જે મેસેજ ફરતા થયા છે, પણ આજે જે આજના 20 તારીખના ન્યૂઝપેપરમાં કટિંગમાં પણ આવી ગયું છે. અને આજથી 25 દિવસ પહેલાં મેં પોતે એમઆઈ જોશી સાહેબને જે કોલ કર્યો હતો પૂછવા માટે, ત્યારે એમને કહ્યું હતું કે ભાઈ જેવું આચારસંહિતા હટી જશે તરત જ મૂકી દેવામાં આવશે. તો એ રીતે મૂકી દેવામાં આવ્યું છે. જોકે આજે 3:30 વાગ્યા પછી મૂકાશે. હવે જે આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ રહ્યું એના વિશે વાત કરીએ, એટલે કે તમારે કેવી રીતે જોવું અને શું છે એના પર સીધી વાત કરીએ. તો જે આપણી ઓફિશિયલ વેબસાઇટ છે વિદ્યા સહાયક ભરતીની vsb.dp ગુજરાત, એ વેબસાઇટ જ્યારે તમે ઓપન કરશો ત્યારે એની અંદર તમારે જવાનું છે આપણા લોગિનમાં. ઉમેદવારનું જે લોગિન હોય છે, લોગિનની અંદર જે આપણી માહિતી છે, ટેટનો નંબર છે, એનું વર્ષ જે છે, પાસવર્ડ છે, આ વગેરે માહિતી તમે કરીને લોગિન કરવાનું છે. હવે લોગિન કર્યા પછી એની અંદર મેરિટનો ઓપ્શન આવેલો હશે. હવે એ મેરિટનો ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો તો તમને ત્યાં તમારું મેરિટ જોવા મળશે. ત્યાં શું જોવા મળશે? તમારો મેરિટ નંબર કયો છે, તમારું મેરિટ કેટલું છે, તમારો જનરલ મેરિટ નંબર કયો છે અને તમારો કેટેગરીમાં મેરિટ નંબર કેટલો છે, આ તમને એટલું જોવા મળશે. હવે જો અગાઉની જે ભરતી હતી એની અંદર આખું મેરિટની પીડીએફઓ જાહેર થતી હતી યાદીની. હવે આજે જે જાહેરાત આપી છે એની અંદર એવું કોઈ સ્પષ્ટ નથી કર્યું કે આખી યાદી જાહેર થશે, તો બપોરે ખબર પડશે. પણ લગભગ કદાચ જનરલ આખું યાદી પણ મૂકે અને આપણા લોગિનની અંદર આપણું મેરિટ પણ મૂકે, એવું બની શકે છે. પણ નહીં તો આપણું મેરિટ તો તમને જોવા મળશે જ. તો તમે એ આપણે લોગિન કરીને મેરિટ જોવાનું છે. બીજી વસ્તુ કે કોઈ પ્રશ્ન કોઈને ઓપન ના થતું હોય કે એવું કંઈ હોય તો તમે મને જાણ કરજો આપણા ગ્રુપમાં કે ગમે ત્યાં, તો આપણે કંઈક જોઈ લઈશું. પછી બીજી વાત એ છે કે આ મેરિટ કામચલાઉ મેરિટ છે, એટલે હવે વાંધા અરજી માટે 20 તારીખથી લઈને 25 તારીખ સુધીમાં ત્યાંથી એક વાંધા અરજી માટેનો ઓપ્શન હશે. એ તમારે ફોર્મ ડાઉનલોડ કરવાનું, અને ફોર્મ ડાઉનલોડ કર્યા પછી જો તમારે કંઈ પ્રોબ્લેમ હોય તો તમે 27 તારીખ સુધીમાં જે તમારું સ્વીકાર કેન્દ્ર હતું ત્યાં જઈને એ સબમિટ તમે કરાવી શકો છો. હવે વાંધા અરજી કોના માટે છે? તો વાંધા અરજી જો મેરિટના અંદર તમારા નામમાં ભૂલ હોય, પછી કેટેગરીમાં ભૂલ થઈ હોય કે લાયકાતમાં ભૂલ થઈ હોય, આ કોઈ ભૂલ હોય તો એ ચેન્જ કરવા માટે વાંધા અરજી હોય છે. તમારે કોઈ નવી લાયકાત એડ કરવી હશે તો એ થઈ શકશે નહીં. કદાચ તમે એ વખતમાં તમારું MA કે જે કોઈ બી માસ્ટર ડિગ્રી હોય કે બીજું કંઈ તમે એડ કરવાનું રહી ગયું હોય, અથવા એ ટાઈમે તમે PTC એડ કરેલું હોય અને આ વખત તમારે BEd એડ કરવું હોય, તો એવું કશું થઈ શકશે નહીં. લાયકાતમાં કોઈ ફેરફાર નહીં થઈ શકે. પણ હા, કોઈ ભૂલ આવી છે ગણતરીમાં કે એવી કોઈ કે નામમાં, કેટેગરીમાં, તો એના માટે આ વાંધા અરજી છે જે તમે 27 તારીખ સુધી સબમિટ કરી શકો છો. તો આ હતું મેરિટ અંગેની માહિતી. હવે 3:30 વાગે પોર્ટલ ઓપન થવાનું છે મેરિટ માટે જે અપડેટ થશે. એના પછી હાલ તમે વિડીયો જોઈ રહ્યા હોય અને તમે જો કદાચ તમે તમારું મેરિટ જોઈ લીધું હોય, તમે 3:30 વાગ્યા પછી આ વિડીયો જોઈ રહ્યા છો, તો ચોક્કસથી તમારું મેરિટ નંબર કેટેગરી વાઇઝ તમારો કેટલો નંબર છે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આ મેરિટને લઈને કોઈ બી તમારો પ્રશ્ન હોય કે બી હોય તો તમે મને આ વિડીયોમાં કોમેન્ટની અંદર જણાવજો. અને રિયલ ટાઈમ ચર્ચા અને અપડેટ માટે આપણું વોટ્સઅપ ગ્રુપ છે એજ્યુકેશન વિથ જિગ્નેશનું, જેની લિંક હું કોમેન્ટમાં પિન કરી દઉં છું, તો તેમાં તમે જોડાઈ જજો. અને હવે કામચલાઉ મેરિટ આવી ગયું છે, તો ટૂંક જ સમયમાં આપણે 1 થી 5ના મેરિટ સચોટ વિડીયો આપણે બનાવવાનો છે. તો આ ચેનલ સાથે પણ જોડાઈ રહેજો, ના જોડાયા હોય તો. ત્યાં સુધી આપણે જય હિન્દ, જય ભારત, જોડાયેલા રહો. થેન્ક યુ.